દરેક પૂનમે ગામડે ગામડેથી ઘણી મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો એકત્રિત થાય છે દેવના દર્શનાર્થે અને બે ઘડી ભગવાનની કથા વાર્તાનો લાભ મળે. આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ અને ઘણા બધા પારિવારિક અને સામાજિક કાર્યો મૂકીને આ બધાએ અહીંયા બેઠા છો એ બહુ મોટી વાત છે. અને એ સેક્રિફાઈસ ત્યારે આવે છે જ્યારે દેવ માટેની નિષ્ઠા હોય છે. એ તો આ બધાને કામ નહીં હોય. આજે રક્ષાબંધનનો દિવસ છે, બહેનોના ત્યાં જવાનું હોય, પરિવાર ભેગો થાય, રજાનો દિવસ છે, પરિવાર સાથે ભેગા થવાનું હોય, પણ છતાંય એ વસ્તુ મૂકીને દેવના સમક્ષ આ બધા બેઠા છો એ બહુ મોટી વાત છે. અને આપણે કાયમ કહેતા હોઈએ છીએ કે તન મન ધનથી આપણે સેવા કરવી, પણ સમયની જે સેવા છે, સમય આપીને કથા વાર્તામાં બેસવું, પ્રસંગોમાં આવવું, નાની મોટી કંઈ પણ પ્રવૃત્તિ હોય એમાં પોતાનો સમય આપીને યોગદાન આપવું એ બહુ મોટી વાત છે. કારણ કે અત્યારના સમયમાં કરન્સી જે છે, રૂપિયા કરતાં સમય વધારે કિંમતી છે. તો એ સમય આપીને આ બધા જે સેવા કરો છો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ઘણા બધા હરિભક્તો અહીંયા જ્યારે આજે ઉપસ્થિત છે. વધારે સમય હું નહીં લઉં, પણ ખાસ તો જેમાં બધા જાણો છો, સમયો જે આપણો ટૂંક જ સમયમાં લગભગ 6 મહિનાથી ઓછો ટાઈમ હવે રહ્યો છે. અને 6 મહિના તો ક્યાંય નીકળી જાય ખબર નથી પડતી. એની તૈયારીઓ ખૂબ ધૂમધામથી ચાલી રહી છે. લગભગ દર અઠવાડિયે કે દર 5 દિવસે એક વખત એ જે પણ હરિભક્તોને સંતો આયોજક છે એમની મીટિંગ થાય છે. જે આ બધા હરિભક્તો માટે જે વ્યવસ્થા કરવાની છે એનું આખું આયોજન ચાલી રહ્યું છે. અને કઈ રીતે મેં ગઈ વખતે પણ ઘણી બધી જગ્યાએ મેં વાત કરી કે આપણા અમદાવાદ દેશમાં એક પ્રથા છે કે જે ઉત્સવ થાય છે એ પહેલા થયેલા ઉત્સવ કરતાં 2 ગણો વધારે સારો આપણે કાયમ કરીએ છીએ. અને એ થાય છે તો એ માત્ર નારાયણ દેવના બળથી થાય છે અને હરિભક્તોના, સંતોના સાથ સહકારથી અને મહેનતથી થાય છે. પણ એ પ્રથાને જાળવી રાખવા આ જે સમયો આપણે પર્વ જોયો એના કરતાં પણ વિશેષ આપણે આ સમયો કરવાનો છે. અને હું એક વસ્તુ માનું છું કે ખાલી 5 દિવસ માટે આપણે કાર્ય કરીએ કે 5 દિવસ માટે સત્સંગ કરીએ એના કરતાં એના ઉપલક્ષમાં વર્ષ સુધી આખા કાર્ય થતા રહે એના માટેના પ્રયત્ન બહુ સારા અત્યારે કાલુપુર મંદિરથી થઈ રહ્યા છે. એમાં હમણાં જ થોડા દિવસ પહેલાં જ જાહેરાતથી આ બધાને જાણ હશે, 212 કલાકની અખંડ ધૂન આપણે નારાયણ દેવના સમક્ષ આ સભા મંડપમાં કરવાની છે, જેની શરૂઆત 15 ઓગસ્ટથી થવાની છે. લગભગ 15 દિવસ સુધી સળંગ 212 કલાક એ ધૂન ચાલશે. અને કોઈ પણ વચ્ચે બ્રેક લીધા વગર અલગ અલગ ગામડાથી 212 અલગ અલગ ગામડાથી હરિભક્તો આવશે અને બધાએ 1 કલાક 2 કલાક પોતાના સમય અનુસાર અનુકૂળતા અનુસાર જે સ્લોટ આપ્યા હશે ટાઈમના એ પ્રમાણે 212 અલગ અલગ ગામડાના હરિભક્તો ધૂન અહીંયા અખંડ આ સભા મંડપમાં કરવાના છે. અને જે હરિભક્તો કદાચ એમાં ના જોડાયા હોય, જે ગામના એમને અહીંયા ઉપસ્થિત હોય કે લાઈવ સ્ટ્રીમના માધ્યમથી જોતા હોય, એમને ખાસ મારો અનુરોધ છે કે જો આપ ના જોડાયા હોય, આપના ગામના હરિભક્તો ના જોડાયા તો જરૂરથી કાલુપુર મંદિરની કોઠાર ઓફિસમાં આપ સંપર્ક કરીને એમાં જરૂરથી જોડાજો. કારણ કે આટલી લાંબી ધૂન 212 કલાકની એ પણ સળંગ ઘણા બધા સમયથી આપણે ક્યાંય કરી હોય એવું મને ખ્યાલ નથી. તો જ્યારે આટલું સરસ આયોજન આપણા કાળુપુર મંદિરમાં થવા જઈ રહ્યું છે તો એમાં જરૂરથી આ બધા ભાગ લેજો. આજે જ પર્યાવરણને બચાવવું અને પર્યાવરણને સાચવવું એ
લગભગ જ્યારથી 2011માં મ્યુઝિયમ સ્વામિનારાયણ મ્યુઝિયમ નું ઉદ્ઘાટન જ્યારથી આપણે કર્યું ત્યારે પ્રેઝર્વેશન પ્લસ કરીને મહારાષ્ટ્રે એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો અને એના થકી અત્યારે આપણું મ્યુઝિયમ એ સોલર એનર્જી ઉપર ચાલી રહ્યું છે. તો એને જ એ કોન્સેપ્ટને આગળ વધારતા આગળ જતા આપણા ઉત્સવોમાં કોઈ પણ વેસ્ટેજ ના થાય, સાથે સાથે જેટલી પણ ઇલેક્ટ્રિસિટી કે ગેસ યુઝ થાય એ રિન્યુએબલ એનર્જીથી હોય. કહેતા કે કોઈ પણ પ્રકારનું કાર્બન ફૂટપ્રિન્ટ કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય એ આપણે યુઝ નથી કરવાના. બને એટલું ઉત્સવ આપણે સોલર એનર્જી ઉપર યુઝ કરવાના છે. અને સાથે સાથે અત્યારે જેમ જેમ શહેરો મોટા થતા જાય છે એમ પર્યાવરણને પણ નુકસાન એટલું ને એટલું પહોંચે છે અને એટલા ને એટલા ઝાડ કપાય છે, ગાર્ડન ઓછા હોય છે, જેનાથી અત્યારે જોઈએ છે કે આપણે ગરમી બહુ વધે છે. તો પર્યાવરણને બચાવવા માટે આપણે 5000 લીમડાના વૃક્ષો અલગ અલગ જગ્યાએ વાવવાના નક્કી કર્યા છે. એમાં એની શરૂઆત આજથી થઈ અને મહારાષ્ટ્રના હાથે આજે 212 લીમડાના વૃક્ષ હરિભક્તોને અપાયા, જે પોતપોતાના રીતે પોતપોતાની જે જગ્યા નક્કી કરી છે ત્યાં વાવશે. અને સાથે સાથે બીજા જે વૃક્ષો છે એ પણ આપવાની શરૂઆત કોટેશ્વર ગુરુકુળથી અલગ અલગ વિસ્તારમાં એ પહોંચાડવામાં આવશે અને 5000 લીમડાના વૃક્ષો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં લગાવવામાં આવશે. તો એમાં પણ આપણે કોઈ નંબર ફિક્સ નથી રાખતા કે 5000 જ કરવા. કદાચ હરિભક્તોને ઈચ્છા હોય એમાં જોડાવાની અને હજુ પણ એ વૃક્ષારોપણમાં જોડાવાની ઈચ્છા હોય તો એમાં જરૂરથી આપ બધા જોડાઈ શકો છો. કારણ કે જેટલા વધારે વૃક્ષો હશે એટલું આપણા માટે અને આપણી ભાવિ પેઢી માટે સારું છે. તો એ જરૂરથી એમાં આપ બધા જોડાજો. જેમ મેં સમયાની વાત કરી એમ આખું જ કાર્બન ફૂટપ્રિન્ટ વગરનો આપણો સમયો થશે. અને મને કહેતા બહુ ગર્વ થાય છે કે ધાર્મિક સંસ્થામાં, કોઈ પણ ધાર્મિક સંસ્થા માં પહેલી એવી ધાર્મિક સંસ્થા છે કે જે આખો ઉત્સવ રિન્યુએબલ અને સોલર એનર્જી ઉપર કરશે. અને અમદાવાદ દેશ, આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો અમદાવાદ દેશ એ સૌથી પ્રથમ દુનિયાની ધાર્મિક સંસ્થા છે જે આવી રીતે આખો ઉત્સવ કરવા જઈ રહ્યું છે. તો એ ખૂબ ગર્વાન્વિત થવાની આપણા માટે વાત છે. અને આ બધા હરિભક્તોનો જ્યાં સુધી સાથ સહકાર અને યોગદાન તન મન ધન અને સમયનું જ્યાં સુધી છે ખૂબ ધન્યવાદને પાત્ર છે. અને આવું ને આવું યોગદાન જેટલી સમયાની પ્રવૃત્તિ થાય એમાં જરૂરથી આપ બધાએ આપજો. તો અંતે મારાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાને ખૂબ સત્સંગ કરવાનું બળ આપે, ભગવાનની ભક્તિ કરવાનું બળ આપે અને દિવસે ને દિવસે આપણાને આપણા પરિવારમાં ઉન્નતિ અને પ્રગતિ થાય એવી આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.